મહેસાણાની પ્રતિષ્ઠિત મહેસાણા નાગરિક સહકારી બેંક લિમિટેડની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું। શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હાથ ધરવામાં આવેલી ગણતરીના પરિણામો ચોંકાવનારા રહ્યા હતા। લાંબા સમયથી સત્તા પર રહેલી અને ફરીથી સત્તા મેળવવાનો વિશ્વાસ ધરાવતી વિશ્વાસ પેનલને મોટો આંચકો લાગ્યો છે। ચૂંટણીના પરિણામો બાદ સ્પષ્ટ થયું છે કે સત્તાધારી પેનલે મતદારોનો વિશ્વાસ ગુમાવ્યો છે। બેંકના સભાસદોએ પરિવર્તનનો નિર્ણય લેતા પરિવર્તન પેનલનો ભવ્ય વિજય થયો છે। આ જીત સાથે ધી મહેસાણા નાગરિક સહકારી બેંકમાં હવે પરિવર્તન પેનલની સત્તા આવી છે। મહેસાણાની સુપ્રસિદ્ધ મહેસાણા નાગરિક સહકારી બેંકની વર્ષ 2025થી 2030ના બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણી આજે યોજાઈ રહી છે, જેમાં વર્તમાન ચેરના વિશ્વાસ પેનલ સામે નવા ચહેરાઓ સાથેની પરિવર્તન પેનલે ચૂંટણીમાં ઝંપલાવ્યું છે। આ ચૂંટણી માટે આજે સવારે 8થી 4 કલાક સુધી પરા માધ્યમિક શાળા અને અમદાવાદની શાખા માટે નવરંગપુરા શાખા ખાતે મતદાન યોજાયું હતું, જેમાં 46% મતદાન નોંધાયું હતું। મહેસાણા શહેરમાં એરોડ્રામ પાસે આવેલ એક સોસાયટીમાં રહેતા અને મોટીદાઉ પાસે આવેલ ઉત્કર્ષ વિદ્યાલયમાં ધોરણ 8માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીના પિતાએ મહેસાણા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે તેઓએ દીકરાની શાળામાં ટેસ્ટ લેવામાં આવ્યો હતો। ટેસ્ટ બાદ વિદ્યાર્થીઓ અંદરોઅંદર મજાક કરી રહ્યા હતા। એ દરમિયાન સ્કૂલના શિક્ષક નીલ પટેલ સાંભળી જતા વિદ્યાર્થી સ્કૂલમાં ગયો દરમિયાન વિદ્યાર્થીને ઊભા રાખ્યા હતા। શિક્ષકે વિદ્યાર્થીને ધમકાવી લાકડાની સોટી મારી હતી। ત્યારબાદ વિદ્યાર્થીને ધમકાવી શિક્ષક નીલ પટેલ લાકડાની સોટી મારી સ્કૂલમાં બેસાડ્યો હતો। ત્યારબાદ સ્કૂલ છૂટી એ દરમિયાન તેણે શિક્ષકે ફરી સાથળના ભાગે સોટી મારતા તેને ઈજા થઈ હતી। સમગ્ર ઘટનામાં વિદ્યાર્થીએ ઘર જઈને પોતાની માતાને પિતાને જાણ કરી હતી। ત્યારબાદ દુખાવો થતાં તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો। સમગ્ર ઘટનામાં વિદ્યાર્થીના પિતાએ મહેસાણા તાલુકા પોલીસ મથકમાં શિક્ષક નીલ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। મહેસાણા તાલુકાના પાંચોટ ગામે તળાવની સામે આવેલા રાવળવાસમાં આવેલા એક મકાનમાં ફ્રીજમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી। આગ સમગ્ર રસોડામાં ફેલાઈ ગઈ હતી। આગ લાગી એ દરમિયાન ઘરના સભ્યો ઘર બહાર હતા। આગ લાગ્યાની જાણ રાવળ શૈલેષભાઈએ મહેસાણા મહાનગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ પર 1500 લીટર પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી। રાવળ શૈલેષભાઈના જણાવ્યા પ્રમાણે ફ્રીજમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી। આગમાં ઘરઘંટી, ફ્રીજ, વાસણો બળી અને મંદિર બળી ગયા હતા। આગ લાગી એ દરમિયાન પરિવાર બહાર હતો, જેથી કોઈને જાનહાનિ થઈ નથી। મહેસાણાના તળેટી ગામ પાસે આવેલા રામદેવ પીરના મંદિર નજીકથી એસએમસીની ટીમે બાતમીને આધારે લાખોની કિંમતનું એમડી ડ્રગ્સ સાથે એક આરોપીને દબોચી લીધો છે। એસએમસીની ટીમે સમગ્ર કેસમાં કુલ 9.55 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે। મહેસાણા પાલનપુર હાઈવે પર તળેટી ગામ પાસે આવેલા રામાપીરના મંદિર પાસે એક શખ્સ એમડી ડ્રગ્સ સાથે ઊભો હોવાની બાતમી મળતા એસએમસીની ટીમે વોચ ગોઠવી શ્યામલાલ બાબુલાલ બિનસોઈ રહેવાસી લુણી, જોધપુર, રાજસ્થાનવાળાને ઝડપી લીધો હતો। આરોપી પાસે તપાસ કરતાં તેની પાસેથી 318 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની કિંમત રૂપિયા 9.55 લાખ આંકવામાં આવી છે। તેમજ સમગ્ર કેસમાં અન્ય એક આરોપી રિંકેશ પાટીદાર રહેવાસી મધ્યપ્રદેશવાળાને પોલીસે વોન્ટેડ જાહેર કર્યું છે। એસએમસી ટીમે સમગ્ર કેસમાં આરોપી પાસેથી રૂપિયા 9.55 લાખનું ડ્રગ્સ, એક ફોન કિંમત 10,000 અને રોકડા 1,170 મળી કુલ 9,67,150નો મુદ્દામાલ કબજે કર્યો છે। તેમજ પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ કલમ 8C, 22C અને 29 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે।